સૌથી મોટા સમાચાર અમદાવાદ સહિત 18 જિલ્લા માટે 3 કલાક ભારે સાંજના 7 વાગ્યા સુધી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું। વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં રેડ એલર્ટ તો અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું। ખેડા, આણંદ, વડોદરા અને ભરૂચમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। નર્મદા, તાપી, સુરત, નવસારી અને ડાંગમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાંજના 7 વાગ્યા સુધી 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ। કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ। ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ તો મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ। જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। રાજ્યના 154 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। નેત્રંગમાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ નોંધાયો। ઉમરપાડા અને અંબિકામાં 10-10 ઇંચ વરસાદ ખાબક્યો તો વસુમાં 10 ઇંચ અને સુબીરમાં 8 ઇંચ વરસાદ વરસ્યો। નડિયાદમાં 8 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું। ખંભાત અને ડોલવણમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો। બોરસદ, અરેઠ અને માંગરોળમાં ભારે વરસાદ થયો। પેટલાદ, બારડોલી, સાગબારા અને આણંદમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। ન્યૂઝરૂમથી સહયોગી વિકાસ જોડાયા છે। વિકાસ, જે પ્રકારે રાજ્યમાં અત્યાર સુધી દરેક જિલ્લામાં વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ હજુ પણ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ થઈ શકે? બિલકુલ, ગુજરાત પર અત્યારે એક મોટી આફત છે। ખતરાની ઘંટી વાગી ગઈ છે। એટલા માટે જ ગાંધીનગરમાં SCOCમાં એક બાદ એક બેઠકો થઈ રહી છે। તમામ અપડેટ્સ આપને જણાવી દઉં કે પહેલા આપણા જે મહેસૂલ અધિક સચિવ છે જયંતિ રવિ એ ગાંધીનગર SCOC પહોંચ્યા। ત્યાં રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સાથે વાતચીત કરી અને ગુજરાતની પરિસ્થિતિ શું છે એના પર એક અપડેટ લેવામાં આવ્યું છે અને ક્યાં ક્યાં કેવી ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, ક્યાં નુકસાની થઈ રહી છે, ક્યાં પાણી ભરાઈ રહ્યા છે, બધું જ અત્યારે એના પર નજર રાખવામાં આવી રહી છે। મોટા અપડેટ એ કે બે મોટી પરીક્ષા GPSCની અને ટેટની આ બંને પરીક્ષા રીશેડ્યુલ કરી દેવામાં આવી છે। બંને પરીક્ષા હમણાં 2 થી 3 દિવસમાં જ હતી, એ રીશેડ્યુલ થઈ ગઈ છે। બીજી સૌથી મહત્વની બાબત એ કે દરેક જગ્યાએ જિલ્લા વાઇઝ કંટ્રોલ રૂમ શરૂ થયા છે। સુરતમાં તો એવી પરિસ્થિતિ ઊભી થઈ કે દરેક તાલુકા વાઇઝ ક્લાસ 1 ઓફિસર મૂકવા પડ્યા છે, કારણ કે સુરતમાં તો ભારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે સાથે અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં બપોરે 3 વાગ્યાથી મેઘરાજાનો પહેલો રાઉન્ડ શરૂ થયો અને વરસાદ આવતાની સાથે બધી જગ્યાએ પાણી પણ ભરાવા લાગ્યા। કેટલાક અંડરપાસ બંધ કરવાની ફરજ પણ પડી, પણ અત્યારે મેઘરાજાએ વિરામ થોડો લીધો છે અમદાવાદમાં, પણ હજુ પણ આપણે ભૂલવું ન જોઈએ કે રેડ એલર્ટ તો આપવામાં આવ્યું છે। વધુ એક ઇનિંગ શરૂ થઈ શકે છે અને જો એવી ઇનિંગ શરૂ થઈ, ભારે વરસાદ વરસ્યો તો હમણાં જે 2 સપ્તાહ પહેલા અમદાવાદની આપણે જે સ્થિતિ જોઈ હતી, અમદાવાદ જે નદી જાણે વહેતી હોય શહેરમાં, એવી સ્થિતિ કદાચ બની શકે છે। સાથે સાથે ડાંગ હોય, આણંદ હોય કે પછી ખેડા, નડિયાદ, છોટાઉદેપુર હોય, આ તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ અત્યારે પણ વરસી રહ્યો છે અને એટલા માટે જ તમામ જિલ્લા કલેક્ટર ગ્રાઉન્ડ સ્તરે પહોંચ્યા છે। તમામ મામલતદાર અધિકારીઓ એ લોકોને એલર્ટ રહેવા કહી દેવામાં આવ્યું છે। ગમે ત્યારે સ્થળાંતર કરવું પડે એવી પરિસ્થિતિ થઈ શકે છે, એટલા માટે જ સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર છે। અને હવે આપણે વિન્ડીની મદદથી આપણે સમજી લઈએ કે સિસ્ટમ ક્યાં પહોંચી છે। અત્યારે લાઈવ તમને બુલેટિન બતાવી રહ્યો છું। 5 વાગ્યાનો સમય છે અને અત્યારે આ જે સિસ્ટમ એક્ટિવ થઈ છે, મેં તમને ગઈકાલે પણ એ અલગ અલગ કલર્સ બતાવ્યા હતા કે જો ગ્રીન છે, પછી યલો છે, એના બાદ રેડ છે અને પર્પલ અને પછી વ્હાઇટ કોર। જ્યાં વ્હાઇટ કોર સિસ્ટમ હોય ત્યાં તો ભાઈ સાહેબ જોરદાર વરસાદ વરસતો હોય છે ને એટલા માટે જ સુરતમાં એટલા માટે જ તાલુકા વાઇઝ ક્લાસ 1 અધિકારી મૂકવામાં આવ્યા, કારણ કે સિસ્ટમ ત્યાંથી પસાર થઈ રહી છે ને ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ અત્યારે પણ વરસી રહ્યો છે। અને એની સાથે સાથે વડોદરામાં તમે જુઓ, વડોદરા કે પછી પંચમહાલ અને અમદાવાદમાં તમે જોયું કે અત્યારે ત્યાં સિસ્ટમનો થોડો ભાગ પહોંચ્યો છે, પણ હજુ એટલા માટે જ અમદાવાદમાં વરસાદ થોડો અત્યારે ઓછો છે, કારણ કે જોઈએ એટલી સિસ્ટમ ત્યાં નથી પહોંચી। પણ ધીમે ધીમે જેમ જેમ સમય આગળ વધશે ને સિસ્ટમ અહીંયા પહોંચશે, ત્યારે અમદાવાદ, વડોદરા
મહેસાણા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસવાનો છે. એટલે કે અત્યારે દક્ષિણ ગુજરાતનો રાઉન્ડ બરાબરનો ચાલી રહ્યો છે. આ બાજુ વાપી હોય કે પછી વલસાડ કે પછી નવસારી, દાદરાનગર હવેલી, ત્યાં તમામ જગ્યાએ વરસાદ અત્યારે વરસી રહ્યો છે, કારણ કે સિસ્ટમ 5 વાગ્યા અનુસાર ત્યાં છે. ધીમે ધીમે પછી સિસ્ટમ આગળ વધશે અને પછી બરાબરની આ મેઘરાજાની ઇનિંગ શરૂ થશે એવું અત્યારે લાગી રહ્યું છે, એવું અત્યારની સિસ્ટમ હાલ બતાવી રહ્યું છે. તો કુલ મળીને આ તમે જુઓ કે ગુજરાતમાં સુરત સ્થિત અત્યારે સિસ્ટમ જોવા મળી રહી છે. ધીમે ધીમે સિસ્ટમ આગળ વધશે. તમે જુઓ આ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ સૌરાષ્ટ્ર તરફ પણ જઈ, એટલે કે સૌરાષ્ટ્રનો જે એરિયા છે એમાં તમે જો સુરેન્દ્રનગર અહીંયા હોય કે પછી રાજકોટ હોય કે પછી ભાવનગર અને બોટાદ, આ 4 એરિયામાં ભારેથી અતિ ભારે વરસાદ લગભગ 1 તારીખ સુધીનો બતાવે છે. એટલે કે ન માત્ર આ 31 જુલાઈ પરંતુ 1 ઓગસ્ટ સુધી પણ આવી સ્થિતિ ગુજરાતભરમાં જોવા મળનાર છે. જ્યાં સુધી આ સિસ્ટમ ડાયલ્યુટ નહીં થાય ત્યાં સુધી આવો વરસાદી માહોલ ગુજરાતમાં રહેવાનો છે. અને હવે આઈએમડીની તમે જો સેટેલાઇટ તસવીર જો એક બિગ પિક્ચર આપણે જોઈ લઈએ કે એક મોટી સિસ્ટમ કેવો ગુજરાતની આસપાસ કેવી એક્ટિવ થયેલી છે. આ સિસ્ટમ એના આધારે જ આ વરસાદ વરસી રહ્યો છે અને આખા ભારતમાં અત્યારે અહીંયા જ સિસ્ટમ છે. ક્યાંય રેડ એલર્ટ નથી ગુજરાતમાં, ગુજરાત સિવાય, ગુજરાતના શહેરો સિવાય બાકી આખા ભારતમાં ક્યાંય એવી સિસ્ટમ નથી. એકમાત્ર આ જે સિસ્ટમ તમે જોઈ રહ્યા છો એના કારણે વરસાદ વરસી રહ્યો છે. અને હવે આપણે આ રેડ એલર્ટ ને બધા તમે જોઈ લો, આ અપડેટ અત્યારે લેટેસ્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા બધી જગ્યાએ રેડ એલર્ટ. આ બાજુ અમદાવાદમાં, સુરેન્દ્રનગરમાં, પાછું રાજકોટમાં, ભાવનગરમાં, ખેડા, આણંદ, વડોદરા, સુરત, આ આખો દક્ષિણ ગુજરાતનો પટ્ટો, આ તમામ જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે હજુ પણ આપણે સાવચેતી રાખવાની છે, સાવધાની રાખવાની છે, કારણ કે એક બાજુ એલર્ટ પણ છે, ભારે વરસાદની આગાહી પણ છે. તમે અત્યારે જો તમારા ઘરે પહોંચી ગયા છો તો ક્યાંય કામ વગર બહાર ન નીકળો. અને જો ઘરે પહોંચવાના છો તો તંત્ર તરફથી જે પણ આદેશ આપવામાં આવે છે, જે વિસ્તારમાં પાણી નથી ભરાયેલા એવા વિસ્તારને પસંદ કરો, અંડરપાસનો ઉપયોગ ન કરો અને વાહન ખૂબ સાવચેતીપૂર્વક ચલાવો, કારણ કે ઘણી બધી જગ્યાએ એવી બેદરકારી હોય છે કે ગટરના ઢાંકણા ખુલ્લા હોય અથવા તો વોટર લોગિંગ થતું હોય અથવા તો કેટલાક એવા વિસ્તાર કે જ્યાં મોટા ખાડા પડેલા હોય ત્યાં પાણી ભરાઈ ગયા હોય. એટલે સાવચેતીપૂર્વક વાહન ચલાવો. અત્યારે તકેદારી રાખવી ખૂબ જરૂરી છે અને તંત્ર જે પણ આદેશ આપે છે એનું તમારે પાલન કરવું જરૂરી છે. ખેર, અત્યારે ઓવરઓલ આગામી 48 કલાક સુધી હજુ એક મોટી આફત ગુજરાત પર છે. જ્યાં સુધી સિસ્ટમ હટશે નહીં ત્યાં સુધી 48 કલાક સુધી વરસાદી માહોલ ગુજરાતમાં રહેવાનો છે. ધન્યવાદ વિકાસ, તમામ જાણકારી સાથે જોડાવા બદલ.